નૃત્ય માત્ર નૃત્ય નથી, પરંતુ ભગવાન પ્રત્યેનો અતૂટ ભક્તિ પ્રેમ છે, જે જોઈ આપણા કોઈ પણ તણાવગ્રસ્ત મનને અદ્ભુત શાંત કરી દે છે. આ એકમાત્ર એવા મંદિર કે જ્યાં આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ સામે રહેલી મૂર્તિઓ આપણને રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમ અને મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનના જીવનનો સંદેશ આપે છે. 33 કરોડ દેવી દેવતાઓની રચનાવાળી આ ગૌમાતાની આ મૂર્તિ આપણને જીવદયા અને પ્રકૃતિના રક્ષણનો પાઠ ભણાવે છે. આથી સંદેશ સ્પષ્ટ છે, ગૌ માતાનું રક્ષણ એટલે ધર્મનું રક્ષણ. હા મિત્રો, જ્યાં ભક્તિ, શાંતિ અને કૃષ્ણનો અદ્ભુત અનુભવ મળે છે, એ આપણે આજે તમને લઈ જઈ રહ્યા છીએ ગુજરાતના અદ્ભુત અને આધ્યાત્મિક સ્થળ એવું ઇસ્કોન ટેમ્પલ અમદાવાદ. અમદાવાદના વ્યસ્ત એસજી હાઈવે પર આવેલું આ પવિત્ર સ્થળ એટલે ઇસ્કોન મંદિરનો આખો વિડીયો જરૂર નિહાળજો. તો મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આ વિડીયો તમને જરૂર ગમશે તો વિડીયોને લાઇક કરીને આવી જ માહિતીય વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરશો. શું તમે ક્યારેય અમદાવાદના સુંદર ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી છે? આ છે અમદાવાદના વ્યસ્ત એસજી હાઈવે પર આવેલું આ પવિત્ર સ્થળ એટલે ઇસ્કોન મંદિર, જે અમદાવાદના સૌથી શાંત અને ભવ્ય સ્થાનોમાંનું એક છે. અત્યાધુનિક શહેરી જીવનની વચ્ચે આ મંદિર પરંપરાગત કલા અને શ્રદ્ધાનું સુંદર સંગમ છે. અહીંનું સ્થાપત્ય અને કોતરણી ખરેખર જોવા જેવી છે, જેના આપણે આગળ દર્શન કરવાના છીએ. સાથે રાત્રિના સમયે અહીંનો નજારો અને આ સુંદર ફુવારો મનને અપાર શાંતિ આપે છે. મંદિરમાં પ્રવેશતા જ સૌથી પહેલાં નજરે પડે છે ભક્તિમાં લીન ભક્તોની સામે બિરાજિત ભગવાન કૃષ્ણના મનોહર સ્વરૂપ પર. અને અહીં તમે જોઈ શકો છો કે રાધા કૃષ્ણ ભગવાનના અદ્ભુત મૂર્તિના દર્શન અને સાથે જ ભગવાન રામજી, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજી પણ બિરાજમાન છે. આ શણગાર અને તેમની સ્મિત જોઈને એવું લાગે છે કે જાણે સાક્ષાત ભગવાન આપણી સામે પ્રગટ થયા હોય. આ મૂર્તિઓ આપણને રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમ અને મર્યાદા પુરુષોત્તમ રામના જીવનનો પવિત્ર સંદેશ આપે છે. સનાતન ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. આ સુંદર પ્રતિકૃતિ દર્શાવે છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તેના દર્શનથી માત્ર અનેક પુણ્ય મળે છે. આ મૂર્તિ આપણને જીવદયા અને પ્રકૃતિના રક્ષણનો પાઠ ભણાવે છે. સંદેશ સ્પષ્ટ છે, ગાયનું રક્ષણ એટલે ધર્મનું રક્ષણ. સનાતન ધર્મ પ્રમાણે ગાયમાં 33 કોટી દેવી દેવતા નિવાસ કરે છે, એટલે કે 33 પ્રકારના દેવતા નિવાસ કરે છે, જેમાં 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર અને 2 અશ્વિનીનો સમાવેશ થાય છે. એક માન્યતા પ્રમાણે ગાયમાં કુલ 33 કરોડ દેવી દેવતાઓનો નિવાસ કરે છે. મંદિરની છત પર અને ભીત પરની આ ગોળાકાર રચના બ્રહ્માંડ અને ગોલકનું ધામ પ્રતીક છે. બ્રહ્માંડની રચના દર્શાવે છે. મધ્યમાં કૃષ્ણ અને તેમની આસપાસ ગોપીઓ સાથેની રાસલીલા એ જીવાત્મા અને પરમાત્માનું મિલન દર્શાવે છે. તે દર્શાવે છે કે આખું વિશ્વ ભગવાનની આસપાસ ફરે છે. કૃષ્ણ ભક્તિની અવિરત ધારા આ પેઇન્ટિંગમાં ભગવાન કૃષ્ણ અને તેમના ભક્તો અને ગોપીઓ સાથે રાસલીલા કરતા નજરે પડે છે. ઇસ્કોન મંદિરમાં આવી કલામય રચનાઓ દ્વારા ભક્તિ માર્ગને સમજાવવામાં આવે છે. આ ચિત્ર ખૂબ જ ભાવવિભોર કરે તેવું છે, જે ભક્તિનો આનંદ દર્શાવે છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અને અવતારો આ ભાગમાં ભગવાનના વિવિધ રૂપો અને લીલાઓનું વર્ણન થાય છે. અહીં તમે ક્ષીરસાગરમાં બિરાજમાન વિષ્ણુ ભગવાન અને તેમની સેવા કરતા લક્ષ્મીજી અને વિવિધ ભક્તોને જોઈ રહ્યા છો. ઇસ્કોન મંદિર દ્વારા આ ભાગને સમજાવવામાં આવ્યો છે. વિરાટ સ્વરૂપ અને દેવી દેવતાઓનું મહત્વ. આ ભવ્ય રચના ભગવાનના વિરાટ સ્વરૂપ અને દિવ્ય હાજરીને દર્શાવે છે. અહીં અસંખ્ય દેવી દેવતાઓ
ભગવાનની સ્તુતિ રજૂ કરી રહ્યા છે. ઇસ્કોનમાં તમામ દેવી દેવતાઓ પરમપિતા પરમાત્મા શ્રી કૃષ્ણના વિભિન્ન અંશો છે અને તેમની શક્તિના સ્ત્રોત છે. આ ચિત્ર આપણને ઘણું શીખવે છે. આપણે સૌ તે એક જ સાથે પરમાત્માના સંતાન છીએ. ભક્તોનું આ નૃત્ય માત્ર નૃત્ય નથી, પરંતુ ભગવાન પ્રત્યેનો અતૂટ ભક્તિ પ્રેમ દર્શાવે છે, જે જોઈ આપણા કોઈ પણ તણાવગ્રસ્ત મનને અદ્ભુત શાંતિ કરી દે છે. ઇસ્કોન મંદિરમાં રોજ ભગવાન શ્રી કૃષ્ણના સંકીર્તન સાથે ભક્તિ નૃત્ય થાય છે. હરે કૃષ્ણ હરે રામના મંત્રથી આખું અહીંનું વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ જાય છે. ભક્તોનું આ ભક્તિ નૃત્ય માત્ર નૃત્ય નથી, પરંતુ ભગવાનનો અતૂટ પ્રેમ અને સમર્પણ દર્શાવે છે. તો મિત્રો, આ હતું ભગવાન શ્રી કૃષ્ણનું ઇસ્કોન મંદિર. તો મિત્રો, આ હતી ઇસ્કોન મંદિરની એક નાની સુંદર ઝલક. તો તમને આ વિડીયો જરૂર ગમ્યો હશે તો કોમેન્ટમાં લખજો હરે કૃષ્ણ હરે રામ. જરૂર લખજો. આવી જ વધુ આધ્યાત્મિક માહિતી જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરશો.